દિવાળી પહેલા થઈ જશે દાદાના મંત્રીમંડળનું વિસ્તરણ। સૂત્રો મુજબ ધનતેરસના દિવસે નવા મંત્રીઓ લેશે શપથ। 10 જેટલા નવા ચહેરાઓની થશે એન્ટ્રી, તો 8 જેટલા મંત્રીઓને લાગશે ઝટકો। નડિયાદ ધર્માંતરણ કેસમાં મોટી કાર્યવાહી। ધર્માંતરણ કરાતી જગ્યા પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર। ગેરકાયદેસર ઊભી કરાયેલી મિલકત કરાઈ ધ્વસ્ત। અગાઉ ફટકારેલી નોટિસ જવાબ ન આપતા એક્શન। દિવાળી પહેલા રાજ્યભરમાં મીઠાઈ ફરસાણના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। અમદાવાદ, વડોદરા, સુરતમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી। શંકાસ્પદ મીઠાઈના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા। સુરતમાં નકલી ઘી બાદ હવે નકલી માખણના વેપારનો પર્દાફાશ। પૂર્ણાના યોગી ચોકમાં આવેલી 2 ડેરીમાંથી મળ્યું શંકાસ્પદ માખણ। 80 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત થયો, તો 70 કિલો સામાન પણ કબજે કરાયો। સુરતમાં કોસ્મેટિક સામાન પણ બનાવટી। બ્રાન્ડના સ્ટીકર લગાવીને કરાતું હતું બનાવટી વસ્તુનું વેચાણ। 12 લાખના મુદ્દામાલ સાથે કરાઈ 3 લોકોની ધરપકડ।